चंद्रकला
જે કોઈ વસ્તુઓ આજની આરતીના મનોરથી બનવા માંગતા હોય તો અહીંયા ભેટ કાઉન્ટર ઉપર સંપર્ક કરજો.
ब्रजेशभाई राबड़िया आजनी यमुनाजीनी आरतीना 1501 રૂપિયાનો બોલ ब्रजेशभाई राबड़िया।
આવો આવી તાળી ભલામણા તમારા ભરાતા મંદિર છે અહીં ક્યાં છે?
હા હવે બરોબર એમ લાગે વેલંજા વાળા બેઠા છે. ઉમરા વેલંજા વૈષ્ણવ સમાજ આયોજિત નવવિલાસ પર્વ 2024ના આજના પ્રથમ પર્વમાં ઉપસ્થિત સર્વે વૈષ્ણવો અને તમામ ધર્મપ્રેમી જનતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો, આપ સૌને હૃદયના ભાવથી અમારા જય શ્રી કૃષ્ણ. બોલો તો ખરા, જય શ્રી કૃષ્ણ બોલો. આ બાજુ બોલો, આ બાજુ ના પાડી હોય તો નહીં બોલતા, બરોબર? ઘેરથી કીધું હોય તમારે અહીંયા કઈ ભાઈ હા હા નહીં કરવાનું છે તો આપણે કંઈ કરવું નથી, ખોટો ડખો નથી કરવો, બરોબર? બોલો જય શ્રી કૃષ્ણ. ઉપવાસ હોય એને તકલીફ હોય, બાકી તો કઈ વાંધો થોડો હોય. જય બોલવાનું કેવું પડે, અમને દુઃખ લાગે, કારણ કે અમે 22 કિલોમીટરથી અહીં તમને જય બોલાવા આવીને તમે બોલો નહીં, પણ અમને ઘરે ખીજાય હો પાછા કે તમે જય બોલતા હતા, આમે કોઈ જવાબ નતો આપતો. એ બધા લાઈવ જોતા જ હોય. એટલે ખૂબ સરસ મજાની રમઝટ કરીને આપણે બધાને આનંદ કરાવ્યો. એવી કીર્તન ટીમને પણ આપણે એકવાર પરિવાર જોરદાર તાલીઓથી વધાવીએ. વિશેષ આપ સૌ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છો એટલે આપણે પણ આપનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ અને સૌને આ સમિતિ વતી અહીંયા આવકારીએ છીએ. કારણ કે દરેક પ્રસંગની અંદર, દરેક જગ્યાએ, દરેક વસ્તુ એ સમયસર અને સમયને આધીન સૌ ઉપસ્થિત રહે ત્યારે તમામ કાર્યો છે એ સુંદર મજાના શોભતા હોય છે. તો એવા આ કાર્યના આપણે આજે સૌ સાક્ષી બન્યા છીએ. તો વિશેષ આજની વાત નહીં કરતા, આજે પ્રથમ દિવસ છે. ધીમે ધીમે જેમ રાગે પડતું જશે એમ આપણે આગળ વધતા જશું અને દર વર્ષની જેમ આપણે પણ આ જોતામાં આ 4થું 5મું વર્ષ આવી ગયું અને આપણે બધાના કંઈક ના કંઈક એવા લાગણીના સંબંધો હશે, ઠાકોરજીની આપણી ઉપર કૃપા હશે કે આપણે બધાએ વર્ષમાં એકવાર 9 દિવસ સતત અહીંયા ભેગા રહીએ છીએ. નહીતર આપણા બહુ નજીકના માણસો હોય તો આપણે વર્ષમાં નહીં પણ ક્યારેક ઘરે પ્રસંગ આવે ત્યારે એકબીજા ભેગા થતા હશું. પણ આ કંઈક ઈશ્વરનું આવું અનુકરણ ને અનુકંપા હશે ત્યારે આપણે બધાએ નોખા જિલ્લામાંથી, નોખા તાલુકામાંથી, ગામડેથી પણ અહીંયા નવવિલાસની અંદર આપણે બધાએ ભેગા થઈ અને 9 દિવસ સરસ મજાનો આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. અને એ કાર્યક્રમના જો પાયાના પથ્થરો કોઈ હોય તો જે આયોજક સમિતિ છે એ છે, એને પણ આપણે એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. કારણ કે કોઈ પણ ઇમારત બનતી હોય તો એમાં મહત્વનો ભાગ છે એ પાયાનો હોય છે. પાયો જ્યારે પાયાની અંદર લોહી રેડવું પડે છે એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નહીં. એટલી આપણે મહેનત અને પુરુષાર્થ કરતા હોય, સૌને સાથે રાખી અને ચાલવાનું અને આવું ભગીરથી કાર્ય કરવાનું એ ખૂબ જ સૂઝબૂઝ, સમજણ, આવડત, સહનશક્તિ આ બધા તત્વો જ્યારે આ આત્માની અંદર, મનની અંદર, જીવની અંદર ભેગા થાય ત્યારે આવું સરસ મજાનું કાર્ય થતું હોય છે. નહીંતર 5 જણા થઈ અને એક આખી ટીમને વીખી નાખતા વાર નથી લાગતી. પણ આ બધાને કીધા એ તત્વો જે કાંઈ અનુકરણ હોય એ બધાનું ધ્યાન રાખી અને જે સાથે લઈને કાર્ય કરતા હોય ત્યારે આપણે આવા કાર્યો થતા હોય છે. ને એવું આપણું કાર્ય એટલે વેલંજા અને આંગણે ઠાકોરજીનું સ્થાન, આપણા સૌનું આસ્થા અને પ્રતિકનું સ્થાન, એવી નવનિર્માત હવેલીનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે. આપ સૌ જાણતા હશો અને ન જાણતા હોય એને પણ આજે જાણ કરી દઈએ કે અહીંયા સુંદર મજાની હવેલી આપણા જ આંગણે બની રહી છે. અને એ હવેલી છે એ આપણો મુખ્ય પાયો છે અને એને થઈ અને એને થકી આપણે બધા જ આ કાર્યક્રમની અંદર જોડાઈએ છીએ. તો આજના કાર્યક્રમની અંદર યમુના મહારાણીજીની આરતીનો 500 રૂપિયાના વધારા સાથે 2500 રૂપિયાનો બોલ છે. ગૌલોકવાસી કેવલભાઈ ડોંગા એમના આજનો આરતીનો બોલ 2501 રૂપિયાનો છે. જે કોઈ વૈષ્ણવો આજની આરતીના મનોરથી બનવા માંગતા હોય તો અહીંયા હેડ કાઉન્ટર ઉપર સંપર્ક કરજો. એ ઉપરાંત આજે યમુના મહારાણીજીની પધરામણી વ્રજેશભાઈ રાબડિયા એમના ઘરે હતી. આવતીકાલથી જે વૈષ્ણવો માતા યમુના મહારાણીજીની પધરામણી કરવા માંગતા હોય અથવા તો એમના મનોરથી બનવા માંગતા હોય તો અહીંયા સંપર્ક કરજો. પધરામણી પેટે 1100 રૂપિયા આપણે ન્યોછાવર રાખેલો છે. અને આપ જે કાંઈ રકમ આપશો, અહીંયા કંઈ પણ આપો છો એ આપણા આ જ કાર્યની અંદર વપરાવવાનું છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વ્યવસાયની અંદર થોડીક મંદીનો માહોલ છે અને દર વર્ષે આપણે આ જ શબ્દ, આ જ કેસેટ વગાડતા હોઈએ છીએ. પણ બરોડા પ્રેસ્ટેજ જેવી અહીંયા તમારે કઈ માર્કેટ હોય મને ખબર નથી, પણ અમારા વરાછાની બરોડા પ્રેસ્ટેજમાં જઈએ ને એટલે એમ થાય મંદી બંદી કાંઈ છે નહીં, એવું જ લાગે. પછી કામ કરીને ઘરે આવતા હોય ને જો પાણીપુરીની લારી જોઈ જાય તો ત્યાં તો નામની મંદી નો જોવા મળે. હાથું જો બેનો
પણ હોય મંદી તો હોય જ ને, પણ આ બાજુ વધારે નડતી હોય એમ જેને ભેગું કરવું એનું. એટલે કહેવાનો મતલબ કે માર્કેટમાં આડામોડી પરિસ્થિતિ સમયને આધીન બધું આવ્યા જ કરતું હોય છે, અને આપણા જીવનમાં આવું બધું આવે ત્યારે જ આપણું જીવન વ્યવસ્થિત કહેવાય. કોઈ લેખકે ખૂબ સારું લખ્યું હતું કે તમે સવારથી સાંજ સુધીની અંદર તમારી જે કાંઈ ક્રિયાઓ છે એ પૂરી કરો, ત્યાં સુધીમાં એક કે બે નાના વિઘ્ન ન આવે તો સમજવું કે આપણે કંઈક ખોટા રસ્તે છીએ. વિઘ્ન કહેતા કે આપણા જીવનની અંદર કંઈક ને કંઈક મુશ્કેલી આવે તો જ સમજવું કે આપણે કંઈક સહન કરવાના માર્ગ ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં આપણા માટે સફળતા રહેલી છે. એમ આપણો આ માર્કેટ છે એ દર વર્ષે આવી જ રીતે અને આ જ સમયે મંદીના પરડામાં ઝપટાયેલું હોય જ છે. પરંતુ આપણે સૌએ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આમને આમ અમારું જીવન કાયમિક માટે ચાલ્યા કરે. તમે અમને અહીંયા જન્મ આપ્યો છે, આ પૃથ્વી પર મોકલા છીએ, તો જે કાંઈ કરવું એ તમારા હાથની વાત છે. અમે તો માત્ર અહીંયા આવ્યા છીએ તમારા અનુસંધાને, તમારી કૃપાથી અમને મનુષ્ય દેહ મળ્યો છે, અને મનુષ્ય દેહ મળ્યો એટલે આપણે આપણા જીવનની અંદર કંઈક એવા સારા કાર્યો, કંઈક એવા કર્મો આપણે કરીને જઈએ કે એની સુવાસ, એની સુગંધ આજીવન જળવાઈ રહે. હમણાં થોડી જ વારની અંદર બાવાશ્રી પણ પધારવાના છે, એટલે દરેક વૈષ્ણવોને વિનંતી કે કોઈ ઘરે જશો નહીં, ટૂંક સમયની અંદર ઉપસ્થિત થવાના છે. તો વાત કરતો હતો કે આપણે કંઈક એવું કાર્ય કરવું જોઈએ. આપણા જે ધર્મગુરુઓ, આચાર્યો, હમણાં બાવાશ્રી આવશે તો એ આપણા સંપ્રદાયના, આપણા તમામ વૈષ્ણવો છે એને એક તાપને બાંધી રાખવા માટેનું કોઈ માધ્યમ હોય તો એ આપણા બાવાશ્રી હોય છે. એક કંઈક એવું આપણી ઉપર દયા દ્રષ્ટિ રાખતા હોય છે, જેથી કરીને આપણે બધા જોડાયેલા રહેતા હોઈએ છીએ. તો વિશેષ સમય નહીં લેતા ફરી આપણે રાસના બીજા રાઉન્ડ તરફ જવાનું છે, કારણ કે મને ખબર છે કે આપણે બધા રાસ લેવા માટે જ ભેગા થઈએ છીએ, એટલે આપણો કિંમતી સમય નહીં લઈએ. પણ આ જે ફાળો ભેટ એ પણ આપણે કરવું જરૂરી છે, કારણ કે એ થાય તો આપણા આગળના કાર્યક્રમો બધા બહુ સારી રીતે આપણે ઉજવી શકીએ. એટલે જે કોઈ વૈષ્ણવોને આપની યથાશક્તિ એનું જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે હવેલીનું જે આ નિર્માણ થઈ રહ્યું છે અને ઠાકોરજી આપને આપ્યું હોય, ન આપ્યું હોય તો ઠાકોરજીને કૃપા કરજો કે પ્રભુ તમારા નામ ઉપર અમે આ કંઈક ને કંઈક આપીએ છીએ. એટલે 100% ઈશ્વર આપણી વાત સાંભળે છે, એ આપણે સનાતન સત્ય છે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આપ જે આપની યથાશક્તિ હોય એ યોગદાન લખાવી અને આ હવેલી જે નવનિર્મિત થઈ રહી છે એના કાર્યમાં આપણે સૌ સહભાગી બનીએ. એના માટે આપણે જે કાંઈ વિશેષ માહિતી જોતી હોય એ ભેટ કાઉન્ટર ઉપર આપ સંપર્ક કરજો. ખાસ આવેલા તમામ વૈષ્ણવોને વિનંતી કે આવતીકાલે આપની સોસાયટીમાં, ફ્લેટમાં, આજુબાજુમાં એક વ્યક્તિ છે એ બધા 5-5 વ્યક્તિને આ વાત કરજો કે આપણા વિસ્તારની અંદર અહીંયા સરસ મજાની હવેલીનું નિર્માણ થઈ રહ્યું છે, અને હવેલીના નિર્માણને નિમિત્તે આપણે અહીંયા નવવિલાસ પર્વનું આયોજન કરીએ છીએ. તો આપ સૌ આપનો ઘરનો પ્રસંગ સમજી અને આ નવવિલાસમાં પધારવાનો આગ્રહ કરજો બધાને, અને બધાને લાવજો. આપણે બહાર જ્યાં પણ રમઝટમાં જઈએ છીએ તો ત્યાં આપણે જોઈએ છીએ કે કેટલો ખર્ચો થતો હોય છે, છતાં પણ આવી મજા નથી આવતી. શું કામ? કારણ કે ત્યાં પેમેન્ટથી કાર્યક્રમ થતો હોય, પ્રેમથી ન થતો હોય. પ્રેમથી થતા કાર્યક્રમની અંદર જ આવી સુવાસ, સુગંધ અને આવી બધી વ્યવસ્થા હોય છે. આપણે અહીંયા દરેક ખેલૈયાઓને રાસના અંતે 10 ખેલૈયાઓને લગભગ સિલેક્ટેડ જે ખેલૈયા હોય એને આપણે અહીંયા ઇનામ પણ આપીએ છીએ, અને એ ઉપરાંત કાર્યક્રમ પતે ત્યાર પછી આપણે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખીએ છીએ. એટલે મને નથી લાગતું કે અહીંયા વ્યવસ્થાની અંદર કોઈ પણ વસ્તુ ઘટતી હોય. એટલે આપણે બધાએ આપણા આજુબાજુમાં જે પણ લોકો સુરતથી કંઈથી દૂર ત્યાં સુધી જે લોકો રમઝટની અંદર કે પાર્ટી પ્લોટની અંદર 1000-1500 રૂપિયાનો ખર્ચો કરીને જતા હોય એ બધાને આપણે આપણા આ કાર્યક્રમ વિશે ઘર સુધી માહિતી પહોંચાડવી એ આપણું ફરજ અને કર્તવ્ય છે. એની બધા જ નોંધ લેશો. આજના અલ્પાહારના દાતા છે તુષારભાઈ નારિયા, એમની બેબી એટલે કે સુપુત્રી આદ્યાનો આજે જન્મદિવસ છે. તો એકવાર આપણે આદ્યાબેનને પણ તાલીઓથી વધાવીએ અને જન્મદિવસની આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. અને એ ઉપરાંત આપ પણ આજના અલ્પાહારના મનોરથી બન્યા છો તો વિશેષ આપણે અહીંથી અભિનંદન પાઠવવામાં આવે છે. મેં કીધું એમ યમુના મહારાણીજીની આરતીના 1100 રૂપિયાનું વેચાવેર પેટે રાખેલા છે. જે કોઈ વૈષ્ણવો યમુના મહારાણીજીની પધરામણી એમના ઘરે કરવા માંગતા હોય તો અહીંયા સંપર્ક કરજો. આવો વધારે સમય નહીં લેતા આપણે રાસના બીજા રાઉન્ડ તરફ કીર્તન મંડળી અને શૈલેષભાઈને સૌને વિનંતી કરીએ કે સરસ મજાનો બીજો રાઉન્ડ પાછો જમાવો, અને આપ સૌ પણ બધાએ એક રાઉન્ડ
હતો એ ગઈ ચૂકી अब ना रहो घटे हेलो अरे बंधु श्री विठ्ठल वाला सुंदर नवकन श्याम तमाल ये जगत तला उदार देवा प्रगजा परदया अरे जो मेरा जान की अरे पीठ किए दुख होय नगर दंडरा पीठ की ऐसी पीठन करियो ऐसी पीठन करियो अरे जी मारा रघुमारी श्याम प्यारा
કેવલભાઈ ડોંગા આજની અમનાજીની આરતીનો 2500 રૂપિયાનો બોલ છે કેવલભાઈ ડોંગાનો જે કોઈ વૈષ્ણવ આજની આરતીના મંડળથી બનવા માંગતા હોય તો એક કાઉન્ટર ઉપર સંપર્ક કરજો એ ઉપરાંત આપ જે કોઈ ભેટ ચઢાવવા માંગતા હોય તો પણ કાઉન્ટર ઉપર સંપર્ક કરવા વિનંતી તો દરેક વૈષ્ણવો રાતમાં જોડાઈ જશો કે જ્યારે અહીંયા પધારે ત્યારે રાત ચાલુ રાખવાનું છે આપણે. હા.